નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકમિંગ બેટર સાયકોલોજી હબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં અધ્યાપક બનવાનું લક્ષ્ય ધરાવતા અને ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે જીસેટની તૈયારી કરી રહેલા આપ સૌ ભાવિ સહકર્મીઓનું હું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી સ્વાગત કરું છું. મિત્રો, મનોવિજ્ઞાન વિષયમાં સફળતા મેળવવા માટે અભ્યાસક્રમની ઊંડી સમજ હોવી અનિવાર્ય છે. આજે આપણે મનોવિજ્ઞાનના અભ્યાસક્રમના પાયા સમાન પ્રથમ એકમ એટલે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ઇમર્જન્સ ઓફ સાયકોલોજી વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ પ્રકરણ માત્ર એક ઇતિહાસ નથી, પરંતુ તે સમજાવે છે કે કેવી રીતે પૂર્વીય દર્શન અને પશ્ચિમી વિજ્ઞાને મળીને આધુનિક મનોવિજ્ઞાનની રચના કરી છે. આપણી આ ચેનલનો ઉદ્દેશ્ય જ એ છે કે આપણે મનોવિજ્ઞાનના ગૂઢ સિદ્ધાંતોને સરળ રીતે સમજીએ અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવીએ. તો ચાલો મનોવિજ્ઞાનની આ રસપ્રદ ઉત્ક્રાંતિને સમજવાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનના ઉદ્ભવને સમજવા માટે આપણે સૌથી પહેલાં આપણા પોતાના સાંસ્કૃતિક અને પૂર્વીય વારસા તરફ દ્રષ્ટિ કરવી અનિવાર્ય છે. સામાન્ય રીતે આપણે મનોવિજ્ઞાનને પશ્ચિમી વિજ્ઞાન માનીએ છીએ, પરંતુ વાસ્તવમાં ભારતીય ચિંતનમાં માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ સદીઓ જૂનો છે. આ પ્રવાહને સમજવા માટે આપણે મુખ્ય પૂર્વીય પ્રણાલીઓ પર નજર કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જીવનના માનસિક સંઘર્ષો, બૌદ્ધ ધર્મમાં મન અને ચેતનાનું વિશ્લેષણ, સૂફીવાદમાં આંતરિક શુદ્ધિ અને શ્રી અરવિંદના એકીકૃત યોગમાં વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની ખૂબ ઊંડી વાત કરવામાં આવી છે. તેનાથી આગળ વધીને આપણે જ્ઞાનના સ્વરૂપની ચર્ચા કરીએ તો ભારતીય મનોવિજ્ઞાનમાં વિદ્યા એટલે કે આધ્યાત્મિક જ્ઞાન અને અવિદ્યા એટલે કે ભૌતિક જ્ઞાન વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. પશ્ચિમી જગત જ્યારે બાહ્ય વર્તન પર ધ્યાન આપતું હતું, ત્યારે આપણી પરંપરામાં આત્મજ્ઞાન એટલે કે સેલ્ફ નોલેજને સર્વોપરી માનવામાં આવ્યું છે. અંતે એ સમજવું મહત્વનું છે કે આજના આધુનિક મનોવિજ્ઞાન પર ભારતીય દૃષ્ટિકોણનો ખૂબ ઊંડો પ્રભાવ જોવા મળે છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ મૂળભૂત સ્ત્રોતો અને તેમાં રહેલા મનોવૈજ્ઞાનિક તથ્યો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. હવે આપણે ભારતમાં એક શૈક્ષણિક વિષય તરીકે મનોવિજ્ઞાન કેવી રીતે વિકસ્યું તે ઐતિહાસિક પ્રવાસને સમજીએ. આ યાત્રાનો પ્રારંભિક તબક્કાની વાત કરીએ તો તે આઝાદી પૂર્વેના અને તે પછીના તરતના ગાળામાં પશ્ચિમી મનોવિજ્ઞાનની છાપ હેઠળ શરૂઆત થઈ હતી. પરંતુ સમય જતાં તેમાં પરિવર્તન આવ્યું. 1970ના દાયકામાં મનોવૈજ્ઞાનિકોએ સામાજિક પ્રશ્નોને સમજવાની શરૂઆત કરી અને 1990ના દાયકામાં સ્વદેશીકરણ પર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે ભારતીય વાતાવરણ અને સંસ્કૃતિને અનુરૂપ મનોવિજ્ઞાનની જરૂરિયાત સમજાયા બાદ આપણે આપણા પોતાના સિદ્ધાંતોનું ઘડતર શરૂ કર્યું. જો કે આ માર્ગ એટલો સરળ નહોતો. 1990ના દાયકામાં મનોવિજ્ઞાને એક વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરવામાં સંઘર્ષ કરવો પડ્યો, જેને આપણે શિસ્તની ઓળખનું સંકટ કહીએ છીએ. સંસ્થાનવાદના પ્રભાવને કારણે આપણી પાસે પોતાની અલગ ઓળખનો અભાવ હતો. પરંતુ એક સારા સમાચાર એ છે કે 2000ના દાયકાની શરૂઆતથી શિક્ષણ જગતમાં ભારતીય મનોવિજ્ઞાનનો દબદબો અને સ્વીકૃતિ બંને વધ્યા છે. આજે આપણે જે અભ્યાસક્રમ જોઈ રહ્યા છીએ તે લાંબા સંઘર્ષ અને ઉત્ક્રાંતિનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય ચિંતન બાદ હવે આપણે પશ્ચિમી મનોવિજ્ઞાનના ઉદ્ભવ તરફ દ્રષ્ટિ કરીએ. આ વિષયની
જડો તપાસતા જણાય છે કે તેનો આરંભ ગ્રીક હેરિટેજ અને મધ્યયુગીન દર્શનશાસ્ત્રમાંથી થયો છે, જે સમય જતાં આધુનિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું. આ યાત્રામાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે શૈક્ષણિક મનોવિજ્ઞાનના 4 મુખ્ય સ્થાપન માર્ગ સ્પષ્ટ થયા, જેમાં વિલ્હેમ વુન્ટ, સિગમન્ડ ફ્રોઇડ, વિલિયમ જેમ્સ અને વિલ્હેમ ડિલ્થેના વિચારોએ પાયાનું કામ કર્યું છે. તેના પરિણામે મનોવિજ્ઞાનમાં અલગ અલગ વિચારધારાઓ ઉભરી આવી. શરૂઆતમાં સંરચનાવાદ એટલે કે રચનાવાદ અને કાર્યવાદે માનસિક પ્રક્રિયાઓને સમજવા પર ભાર મૂક્યો, તો બીજી તરફ મનોવિશ્લેષણવાદે અચેતન મનની વાતો કરી. ત્યારબાદ ગેસ્ટાલ્ટ અને વર્તનવાદે મનોવિજ્ઞાનને એક ચોક્કસ વૈજ્ઞાનિક માળખું પૂરું પાડ્યું. વિકાસના આ ક્રમમાં આગળ વધતા 20મી સદીના ઉત્તરાર્ધમાં માનવતાવાદ અને અસ્તિત્વવાદ જેવા અભિગમો આવ્યા, જેણે માનવીની સ્વતંત્રતા અને ક્ષમતાને મહત્વ આપ્યું. અંતે જ્ઞાનાત્મક ક્રાંતિ, કોગ્નિટિવ રિવોલ્યુશન અને બહુસાંસ્કૃતિક વાદે આધુનિક પશ્ચિમી મનોવિજ્ઞાનને એક નવી ઊંચાઈ બક્ષી છે. હવે આપણે આ પ્રકરણના સૌથી તાર્કિક ભાગ તરફ આગળ વધીએ, જે છે જ્ઞાનના દ્રષ્ટાંતો. કોઈ પણ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે તેના 3 પાસા સમજવા અનિવાર્ય છે. એન્ટોલોજી એટલે કે વાસ્તવિકતાનું સ્વરૂપ, એપિસ્ટોમોલોજી એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત, અને પદ્ધતિશાસ્ત્ર એટલે કે સંશોધનની પ્રક્રિયા. પશ્ચિમી જગતમાં સંશોધનની વાત કરીએ ત્યારે પોઝિટિવિઝમ એટલે કે સકારાત્મકતા અને પોસ્ટ પોઝિટિવિઝમ જેવા દાખલાઓએ વિજ્ઞાનના પાયા નાખ્યા. જોકે સામાજિક સંરચનાવાદ અને અસ્તિત્વમય ફેનોમેનોલોજી જેવા વિચારોએ સમજાવ્યું કે સત્ય માત્ર પ્રયોગશાળા પૂરતું સીમિત નથી, તે સામાજિક અને વ્યક્તિગત અનુભવ પર પણ આધારિત છે. અહીં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે મનોવિજ્ઞાનમાં પ્રાયોગિક અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓનું સખત પાલન કરવામાં આવ્યું, ત્યારે વિષયમાં એક પ્રકારનું વૈચારિક સંકટ અથવા કટોકટી જન્મી હતી. નિષ્કર્ષમાં કહીએ તો આધુનિક પશ્ચિમી મનોવિજ્ઞાન હવે માત્ર પ્રયોગો પૂરતું સીમિત ન રહેતા સહકારી તપાસ, કોઓપરેટિવ ઇન્ક્વાયરી અને માનવીય પાસાઓને પણ પૂરતું મહત્વ આપી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીસેટ મનોવિજ્ઞાનના પ્રથમ પ્રકરણ મનોવિજ્ઞાનનો ઉદ્ભવનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું. આ પ્રકરણ આપણને સમજાવે છે કે મનોવિજ્ઞાન એ માત્ર વિદેશી ખ્યાલ નથી, પરંતુ તેમાં ભગવદ્ ગીતા, બૌદ્ધ ધર્મ અને યોગ જેવી આપણી પૂર્વીય પ્રણાલીઓનું પણ એટલું જ મહત્વનું પ્રદાન છે. નિષ્કર્ષ રૂપે કહીએ તો આપણે જોયું કે કેવી રીતે પશ્ચિમી જગતમાં રચનાવાદથી લઈને જ્ઞાનાત્મક ક્રાંતિ સુધીનો વિકાસ થયો અને કેવી રીતે ભારતમાં મનોવિજ્ઞાન પોતાના સ્વદેશીકરણ અને અલગ ઓળખ સ્થાપિત કરવાના તબક્કાઓમાંથી પસાર થયું છે. જીસેટની પરીક્ષામાં આ પ્રકરણમાંથી તાર્કિક અને ઐતિહાસિક એમ બંને પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. મારી તમને સલાહ છે કે આ પ્રકરણને માત્ર ઐતિહાસિક તથ્યો તરીકે નહીં, પણ મનોવિજ્ઞાનના પાયા તરીકે સમજજો. જો તમારી આ પાયાની સમજ મજબૂત હશે તો આગળના પ્રકરણો સમજવામાં તમને ઘણી સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજના આ સત્રમાં જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને વિશ્વાસ છે કે જીસેટ મનોવિજ્ઞાનના પ્રથમ પ્રકરણનું આ વિશ્લેષણ આપની તૈયારીમાં ચોક્કસપણે મૂલ્યવર્ધન કરશે. જો આપને આ મુદ્દાઓ અંગે કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ બાબત વધુ સ્પષ્ટ રીતે સમજવી હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી શકો છો.
એક અધ્યાપક તરીકે તમારા જ્ઞાનની જિજ્ઞાસાને સંતોષવી એ મારી પ્રાથમિકતા રહેશે. આપણી આ શૈક્ષણિક યાત્રામાં આગળના તમામ પ્રકરણોના વિશ્લેષણ જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા અન્ય સાથી મિત્રો જેઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમની સાથે શેર કરજો, જેથી આપણે સૌ સાથે મળીને સફળતાના સોપાનો સર કરી શકીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવા અને અત્યંત મહત્વના વિષય સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિચારતા રહો અને શ્રેષ્ઠ પરિણામ તરફ આગળ વધતા રહો. આભાર. જય હિન્દ.